ચલો ગાઈસ તમને ક્વિક રૂમ ટૂર અપાઈ દઉં. મહુવા બાગ રૂમ નંબર 607 પ્રીમિયમ રૂમ. એન્ટર થતાં જ સામે સૌથી પહેલાં વોશરૂમ જ આવે છે, પણ એની પાછળ છે કબોર્ડ. બતાવી દઉં. અને અહીંયા બેગ ને એવું મૂકવાની જગ્યા. યસ, સમવન ઇઝ નોકિંગ. હા, રાખી દેજે. પાણી આપવા આવ્યા હતા. આ છે વોશરૂમ. અહીંયા છું. આ છે બધી ટોયલેટરીઝ જે અમે બધી ઘરે લઈ જઈશું. અમારી જે છે એ યુઝ કરીશું. હું દર વખતે તમને કહું છું, પણ ભૂલી જાઉં છું કે મારી જ્યાં જ્યાં ગયેલી છું ત્યાંની ટોયલેટરીઝ તમને બતાવીશ. એટલી બધી ભેગી થઈ ગઈ છે, પણ મારાથી ભૂલાઈ જ જાય છે એ કરવાનું. કરીશ કોઈક દિવસ, તો આ પણ લઈ જઈશું ઘરે. વોશરૂમનું બતાવી દઉં ફટાફટ. અહીંયા છે શાવર એરિયા. અહીંયા આ બધી વસ્તુ મૂકેલી છે. ચા કોફી, જો કે આપણે તો પીતા નથી આ બધામાંથી કશું જ. આમનું આમ પડ્યું રહે, કાં તો લઈ લઈએ ઘરે. પાણીની 2 બોટલ આપીને ગયા. બેગ બધું એમનું એમ જ પડ્યું છે. અહીંયા તમને મારો આખો લુક બતાવી દઉં. જોકે કાલ રાતના આવા છે. હવે ફટાફટ નાવું ધોવું છે, રેડી થઈ જવું છે. અત્યારે વાગી ગયા હશે 11:30 પોણા 12. તો આ છે બેડ. બેડની બાજુમાં સોફો અને અહીંયા એક સ્ટડી ટેબલ જેવું આપ્યું છે, કોઈને બેસીને કામ કરવું હોય તો. ટીવી યુનિટ. અને આ જે દેખાય ને એની અંદર છે ફ્રીજ, નાનું એવું. એટલે એમ બહુ ફાઇન છે. અને તમને બધાને તો ખબર જ છે, ગ્રીન કલર જોઈને હું ઓબ્સેસ્ડ થઈ જાઉં છું. ગ્રીન કલર મને બહુ જ ગમે છે. અને ચલો હવે જઈએ બાલ્કનીમાં. બાલ્કનીની બહારનો વ્યૂ બતાવું. હમણાં જ વરસાદ પડ્યો છે એટલે બધું એટલું સરસ દેખાઈ રહ્યું છે. ગ્રીન. ક્લાઉડ્સ બી છે એટલે વરસાદ તો આવવાનો જ છે. હવે આ બધું જોઈને એક વસ્તુ અમને લોકોને ડર લાગે છે કે જો વરસાદ બહુ આવશે તો સ્વિમિંગ પુલમાં નહીં જઈ શકાય. અમે ખાસ સમર્સમાં સ્વિમિંગ પુલ માટે જ સારી જગ્યાએ જતા હોઈએ, કેમ કે ત્યાંના સ્વિમિંગ પુલ બહુ જ સરસ હોય, સારી જગ્યાના. અને નાના છોકરાઓ માટે અલગ હોય, આપણી માટે અલગ હોય. તો શું છોકરાઓ પણ એન્જોય સરસ રીતે કરી શકે, આપણે પણ કરી શકીએ. આંખો નથી ખુલતી, તડકો નથી, પણ ખબર નહીં આખી રાતનો ઉજાગરો છે એટલે કે કેમ આંખો પ્રોપર ખુલતી નથી. આજે આરામ થઈ જશે, પછી વાંધો નહીં આવે. તો જોઈએ હવે સ્વિમિંગ પુલનું કેવું રહે છે, જવાય છે કે નહીં અમારાથી. ઇન્સ્ટા આવી ગયો છે અને યશપાલ પણ. 1 hour later. શું થઈ ગયો છે? પૂલ રેડી. અને તમે લોકો રેડી થઈ જાવ એનો નવો સ્વિમિંગ કોસ્ચ્યુમ જોવા માટે. અરે વાહ, શાર્ક મછલી. બતાવી દે બેટા. જો બતાય, હાથ તો હટાય. અરે વાહ. અને કેપ પણ બહુ જ સરસ લાગે છે. એટલે મારો દીકરો થઈ ગયો છે રેડી. અમે લોકો જોઈએ છીએ. ડેડી ઓલરેડી ગયા, એની ટ્યુબ ફૂલ આવે છે. અને મમ્મા પણ મમ્માનો સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી લે, પછી મળીએ. તો જો વાગ્યા છે 1:45. અમે લોકોએ લંચ કરી લીધું છે. રૂમ પર જ મંગાવી લીધું હતું સબ્જી ને રોટી. બહુ અત્યારે ખાવાની ઈચ્છા નથી, કેમ કે નીચેથી અમે લોકો નાસ્તો કરીને જ ઉપર આવ્યા હતા. સો થોડું ઘણું ખાઈ લીધું. અને વંશુને પૂલનો બહુ જ શોખ છે. હી ઇઝ ક્રેઝી ફોર ધી પૂલ. તો જઈ રહ્યા છે અમે પૂલમાં. યશપાલ જો ત્યાં છે, વેઇટિંગ ફોર આ. હાય. Wait for the reactions, guys. ટ્રસ્ટ મી ગાઈઝ, એમના પછી હું ગઈ પૂલમાં અને મારી તો એમના કરતાં ખરાબ હાલત થઈ. 1 કલાક પૂલમાં સરસ નાહ્યા પછી રેસ્ટ કરીને અમે લોકો નીકળ્યા હતા ઇવનિંગમાં રિસોર્ટ ચેકઆઉટ કરવા માટે. સિનેમેટિકમાં શું થાય છે કે હું એકલી જ આવું છું. रिसेप्शन पर आ लोगों ने इनको गार्डन पे छोड़ना है.
થોડું રિસ્ક બી લાગે. વંશરાજ થોડીક સ્માઇલ કરાય બેટા. ગાઈઝ વોટ અ લુક, જસ્ટ ઇવનિંગ થઈ ગઈ છે. અમે લોકો રેડી થઈને ક્યારના આવી ગયા. બહુ જ બધું ફોટો સેશન કર્યું. એક વસ્તુ યશપાલની શું કહેવાય ઇમ્પ્રૂવ થઈ ગઈ છે ફોટો સેશનમાં. હવે એ ક્યારે મને એ નથી ફીલ કરાવવા દેતા કે ઓછા પડ્યા એમ. લાસ્ટ 2-3 ટ્રીપથી ફોટોઝ જ ફોટોઝ. કવિના અહીંયા, કવિના ત્યાં, એટલે કવિના તો ગર્લ્સને શું જોઈએ, રાઈટ? સો મજા આવી. ફોટો સેશન બહુ જ સરસ થયું. હજી તો જો કે વાગ્યા છે 4:15, એટલે હજી વાર છે ટી ટાઈમને પણ. 5 વાગે હોય છે હાઈ ટી. તો અમે રાત જોઈએ છે. છોકરાઓને ભૂખ લાગી છે કેમ કે બંને સૂઈ ગયા હતા. ત્યારે અમે બપોરે લંચ મંગાવ્યું. સો ચાલો હાઈ ટી વખતે મળાવું તમને બધાને. જો 4:15 વાગે અમે જતા રહેતા પાછા રૂમમાં, અને અમે 5 વાગે જઈએ છીએ પાછા હાઈ ટી માટે. કેમ કે બધાને માથું બહુ જ દુખે છે. યશપાલ તો 5 મિનિટ માટે સૂતા ને એમને ઉઠાડવા પડ્યા. આખી રાત જાગ્યા છે અને ઉપરથી આવી રીતે ઉઠાડવા પડ્યા. પણ વોટ ટુ ડુ, ચા પીશે તો થોડીક ફ્રેશનેસ આવશે. તો ચલો ચા પી લઈએ. ફેરી આવી ગઈ છે અને કુકીઝ બતાવું તમને. ખબર નહીં શું છે નાસ્તામાં. તો બેન્ક્વેટ હોલ. હાઈ સેટઅપ. તો ફર્સ્ટ ડે હાઈ ટીમાં હતું ટી, કોફી, કુકીઝ અને બ્રેડ પકોડા. બ્રેડ પકોડા બહુ જ સરસ હતા. તો સરસ મજાના બ્રેડ પકોડા ઠૂસ્યા પછી હું ને વંશરાજ બેઠા છીએ બાલ્કનીમાં. વંશરાજ એનો નાસ્તો કરે છે કેમ કે ભૈયા એઝ યુઝ્યુઅલ ત્યાં કંઈ ખાધું નહીં. ના શું કહેવાય કુકીઝ ખાધા કે ના બ્રેડ પકોડા ખાધા. સોરી, બ્લેન્ક આઉટ થઈ જાય છે. તો હવે એ ખાય છે એનું પેકેટ. અને પ્રયાગ પણ આવ્યો છે. પ્રયાગ હાઈ કર દે. મમ્માને માર્યું આ બધું. ટેબલ ચેર બહાર મૂકવા છે, પેલો મૂકી દેશે. ચલો ઓકે કર. Later that same evening. વંશુ માટે આજે ડિનરમાં છે વ્હાઈટ સોસ પાસ્તા, અને એ પણ લાઈવ કાઉન્ટર છે. સો હી ઇઝ મેકિંગ. હમણાં 2 દિવસ પહેલાં જ મેં બનાવ્યા હતા, પણ ઓફકોર્સ શેફ જેવું આપણાથી બને નહીં. કોઈકે તોડી નાખ્યો છે કાચનો ગ્લાસ. It's done. So in just 2 minutes. 1 જ મિનિટ થઈ છે મારા વિડીયોમાં પણ. Yummy. The next day. Good morning everyone. વંશુ ગુડ મોર્નિંગ કર દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં જઈએ છીએ આપણે? બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. હા, બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ. આજે બહુ જ લેટ થઈ ગયું છે અમારે, બટ કરી લઈએ. પછી જઈશું ફોર્ટ. ગાઈઝ બ્રેકફાસ્ટમાં ઘણું બધું છે. એ આખું મોટું કાઉન્ટર લગાવેલું છે. પણ મેં લઈ લીધું છે એક પનીર પરાઠા, ઇડલી, રેડ ચટણી મને બહુ જ ભાવે છે. આ થોડો હલવો, બ્રેડ ટોસ્ટ, જેના પર મેં લગાવી દીધું છે સો મચ ઓફ બટર. અને હવે કહીએ છીએ વંશરાજે લઈ લીધો છે ઢોસા. વંશુ કેવો છે? આમ જોતો વંશુ, જોઈ લો છે ને. ખબર નહીં શું ડિસ્કશન કરે છે. હાઉ સિરિયસ, વેરી સિરિયસ.
બ્રેકફાસ્ટ પતાવીને અમે લોકોએ કરી લીધી છે એન્ટ્રી ફોર્ટમાં. શું તમને દેખાતો હશે બેકગ્રાઉન્ડમાં? ઠંડુ એટમોસ્ફિયર છે એટલે વાંધો નહીં આવે, નહીતર ગરમીમાં તો ના આવાય બાપરે. યો કર દો ચલો. છોકરાઓને કરવાનું કઈ નહીં, કશું કરતા જ નથી. ચલો યો કરો બંને. કરો જલ્દી. લો બોલો, ક્રોસ કરી દીધું. આવી છે ને કર દે યો. યો વેરી નાઇસ. ચલો હવે ચાલવા માંડો, બહુ જ પગ દુખવાના છે. ગાઈસ ફોર્ટ બતાવું તમને, ફોર્ટનો વ્યૂ. વાવ, આ ફોર્ટ છે છેક ઉપર સુધી, અને સુંદરતા એ છે કે અહીંયા નીચે લોકો રહે પણ છે. ઘર દેખાય બધા એના. બ્યુટીફુલ એટમોસ્ફિયર છે અત્યારે. તડકો છે પણ એટલો લાગતો નથી. ગાઈસ કેટલા વર્ષો જૂનું આ મહાદેવજીનું મંદિર છે. એકદમ ઠંડક અને બહુ જ મસ્ત. એવું મેં તો સાંભળ્યું છે કે જે અહીંના રાજા હતા એ અહીંયા દર્શન કરવા આવતા હતા. બે જણ એકબીજા જોડે બાજીયાઈ કરે અને એકબીજા એક જ વસ્તુ બેને જોઈએ. મેપ છે આખો કુંભલગઢ ફોર્ટનો. કેટલો મોટો છે. Lunch is here. Lunch with a view. તો વાગ્યા છે કેટલા વાગ્યા છે? 2:30 2:43. ઓકે, 3 વાગવા આવ્યા અને અમે લોકો જઈએ છીએ સ્પા ચેકઆઉટ કરવા માટે. યશપાલ બહુ ટાઈમથી કહેતા હતા કે સ્પામાં જઈએ, એકવાર સ્પામાં જઈએ. જેટલી વાર જ્યાં બી બહાર જઈએ ત્યાં હર વાર એ મને કહે, પણ હું હંમેશા ના પાડું. આજે કીધું ચલો જોઈ જ લઈએ એકવાર કેવું હોય છે, શું હોય છે. ત્યાં જઈને બધું જોઈએ. જો સેટ થશે તો કરાવીશું, નહીં તો પાછા આવી જઈશું. એના સ્પાનું નામ છે સમુદ્ર સ્પા અને બહુ જ કોસ્ટલી છે. અમે લોકો એમને જ પાછા આવી જવાના છીએ. લેટ્સ સી. યશપાલને વંશુ ચડી ગયા છે ઉપર. યશપાલ કે આપણે બાર્ગેન કરીએ. પ્યોર અમદાવાદી. ચેકિંગ આઉટ. Nice place it is. Couple massage room. મસાજ કરાવું છું બહુ તારે? બોડી મસાજ. અહીંયા પણ એ જ છે. 2 રૂમ છે અને અહીંયા 1 રૂમ છે. હા બેટા, મસાજ કરીને નાવાનું. હા, બાથટબમાં મસાજ કરીને નાવાનું. કમ ઓન, લેટ્સ ગો. કમ ઓન. યશપાલ ત્યાં જઈને પાક્કા ગુજરાતી માણસની જેમ એ પણ અમદાવાદના જઈને બાર્ગેન કરી લીધું. શું બાર્ગેન કર્યું યશપાલ? પ્રાઇસ બાર્ગેન. 15% ડિસ્કાઉન્ટ આપું છે. હોતું હશે 15%માં તો. પ્રાઇઝિસ બી બહુ 8% હોય. જીએસટી પાછું. હા, એટલે આમ પકડે કે આમ પકડે બધું એક જ છે. સેમ. કરેક્ટ. તો 15% એણે અમને લેસ કરી આપ્યા અને જીએસટી 18% ઓલરેડી આ પ્રાઇઝની ઉપર છે. તો શું મતલબનું? એટલે અમે એમને
ગોળી આપી દીધી કે અમે આવીએ છીએ આને સુવડાઈને. પેરી પણ આવી ગઈ છે. કમ ઓન વંશુ. ઓકે, સો વી ડીડ નોટ ટેક ધ મસાજ બીકોઝ વી થોટ પ્રાઇઝ વોઝ સો હાઈ. કેમ કે અમે કરાવીએ છીએ, એવું નથી કે નથી કરાયેલું કે કંઈ, પણ 30 મિનિટ્સનું હતું એ 2500નું હતું. અને 30 મિનિટ્સમાં તો ખાલી એ લોકો ફૂટ કે હેડ કે જે પણ આપણે કહીએ એક જ જગ્યાનું મસાજ કરી આપે. ફૂલ બોડી મસાજ જોઈએ તો સ્ટાર્ટ જ થાય 3000થી, અને એ પણ 45 મિનિટ્સ. અને એમાં પણ એણે મેં જેમ પહેલાં કીધું એમ ડિસ્કાઉન્ટ એવી રીતે કરી આપ્યું, તો કોઈ ફાયદો એમાં લાગ્યો નહીં. અને વી એઝ એ ગુજરાતી પહેલાં ફાયદો જોઈએ, કંઈ ફાયદો મળતો હોય તો જ આપણે એ વસ્તુ કરવાનું. સો વી થોટ ચલો આજે નહીં, બીજે ક્યારેક. જો કે અમદાવાદમાં પણ હવે તો બહુ જ બધી જગ્યાએ હોય જ છે ને વી કેન ગો. પણ બહાર આવ્યા હોય એટલે આપણને એમ થાય કે ચલો અહીંયા ટ્રાય કરીએ, પણ નોટ વર્થ ઇટ. ગાઈસ, સવારથી હતો તડકો અને આજે તો અત્યારે સાંજે થઈ ગયો છે વરસાદનું વાતાવરણ. એકદમ સરસ એટમોસ્ફિયર. ઓ માય ગોડ, ઠંડુ ઠંડુ થઈ ગયું. અમે લોકો બધા રેડી થઈને જઈએ છીએ ચા પીવા. તો ચલો લઈ જાઉં. ચલો, આજે હાઈટીમાં છે ટી, કોફી, દૂધ, કુકીઝ અને આ બધું શું કહેવાય, મિક્સ પકોડા. મોસ્ટલી મેં તો લીધા છે મિર્ચી પકોડા, કેમ કે અનિયન પકોડા હશે આ બધા, કાં તો પોટેટો હશે. પોટેટો ચિપ્સ છે. પોટેટો છે. ઓકે, ચાલો. વંશરાજને તો દૂધે નથી પીવું, નહીં બેટા? ડેડ ઇઝ પુટિંગ સુગર ઇનટુ ધી ટી. છુપન છુપાઈ ખેલીએ છીએ, એમાં વંશરાજ ને પ્રયાગ છુપાઈ. અલ્યા, એક તો સામેથી જ આવી ગયો. હું ગોતવા જાઉં છું. મારો દાવ હતો એટલે મારે છુપન છુપાઈમાં એ લોકોને ગોતવાનો વારો આવ્યો. એ મળી ગયા. ગાઈસ, ટુડેઝ ડિનર અમે ડિસાઈડ કર્યું છે કે એક એક નાનું નાનું થોડું થોડું બધું જ લઈશું. વંશરાજે તો સૌથી પહેલાં ભાજી પાઉં લઈ લીધું હતું, જેમાંથી એકલું પાઉં ખાઈને ભાજી સાઈડમાં આપી દીધી. ચાઉમીન, પનીર ચીલી અને યશવંત બીજું કંઈક સ્ટાર્ટરમાં લઈ આવ્યા છે. આ સ્વીટ છે ઘેવર. આ ઘેવર રબડી છે. આ બે ટાઈપ, આ ઘેવર રબડી છે. આ બે ટાઈપની ઓનિયન છે. ઓહ, આ ચણા છે ચાટ. સ્ટાર્ટર, હા, અને આ પોટેટોનું સ્ટાર્ટર છે. આ પોટેટો છે ને. હા, હા, થોડુંક અલગ અલગ લાગે. આ મલાઈ કોફતા છે. આ નાઈસ મિક્સ વેજ કરી છે. નાઈસ. રોટી આવે છે. રોટી આવે છે એમ. નાઈસ. ચલો ખાઈ લઈએ. આજે ફૂલ ખાવાનું છે. The next day. Beautiful view, morning view of the resort, the Mahua Bagh. જો અહીંયા પુલ વિલાસ છે. આ બધા આ રિસન્ટ બન્યા. અમે લોકો ઓગસ્ટમાં આવ્યા હતા ત્યારે આનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું અને અત્યારે બનીને રેડી થઈ ગયા છે. આ બાજુ બી જે સામે દેખાય ને બધા પુલ વિલા છે. આ લોકોએ નવા બનાવ્યા, એક્સટેન્ડ કર્યું. આટલા બધા આ દેખાય ને બધા. ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે આજે થઈ ગયો છે વેડનસડે અને અમે લોકો કરી રહ્યા છીએ ચેકઆઉટ. ના, થર્સડે. આજે થર્સડે ને યશપાલ? થર્સડે છે આજે. બહાર આવીએ એટલે ડેટ કંઈ જ ખબર રહેતી નથી. અને બાય ધ વે અમે લોકો વીકડેઝમાં પહેલી વાર ટ્રાવેલ કર્યું. અધરવાઇઝ વીકેન્ડમાં જ હોઈએ કાં તો ફેસ્ટિવલ્સમાં હોઈએ, પણ વીકડેમાં પહેલી વાર કર્યું. ને પાછળ જો ડેડી સનની મસ્તી ચાલી રહી સવાર સવારમાં. બંને મેચિંગ પણ કર્યું છે. ટ્વિનિંગ કરી નાખ્યું સવાર સવારમાં. શું વાત છે, મેં તો અત્યારે જોયું. ચાલો, મહુવા બાગનો લાસ્ટ બ્રેકફાસ્ટ બતાવું તમને લોકોને. આજે શું છે બ્રેકફાસ્ટમાં. આટલું મોટું મેનુ છે, બતાવી દઉં તમને. બ્રેકફાસ્ટ મેનુ: બ્રેડ બટર, વેનીલા એન્ડ ચોકલેટ મફિન્સ, this, સ્ટીમ ઇડલી, સાંભાર, મસાલા પોહા,
ઉપમા સમથિંગ વર્મિસેલી ઉપમા ઓ નાઇસ એ મને ભાવે મસાલા પૂરી આલू टमाटर की सब्जी आलू पराठा आलू बूंदा સો મચ બહુ જ બધું છે ચીઝ ગ્રીલ્ડ ટમેટો અને લાઈવ કાઉન્ટરમાં ચોઈસ ઓફ ઢોસા એક ટુ ઓર્ડર તો એ તો અમે ખાતા નથી ચાલો જલ્દી જલ્દી ખાઈ લઈએ તો બ્રેકફાસ્ટ કરીને અમે લોકો નીકળી ગયા ઘરે આવવા માટે અને ઘરે આવવાનું હોય એટલે કોઈ પણ હેપી ના હોય બિકોઝ હોલિડેનો એન્ડ થતો હોય એટલે સેમ સિચ્યુએશન અમારી પણ હતી તો મેં વળતા કંઈ જ શૂટ ના કર્યું પણ અહીંયા તમને લોકોને અમારી અમુક સ્વીટ મેમરીઝ હું બતાવી દઉં જે અમે લોકોએ ત્યાં બહુ જ સરસ રેકોર્ડ કરી લીધી અને હંમેશા યાદ રહેશે એટલે અહીંયા જ આ બ્લોગનું એન્ડ કરું છું જલ્દી મળીએ નવા બ્લોગમાં